ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મંગલ મૂર્તિ મારુત નંદન સકલય મંગલ सकलय मंगल मूलि कंदन सकलय मंगल मूलि कंदन सकलय मारुत नंदन पवन तनय हृदय विराजत अवध बिहारी मंगल मूर्ति मारुत नंदन मात पिता गुरु गणपति शारदे मात पिता गुरु गणपति शारदे शिवा समेत शंभु सुख नारद शिवा समेत शंभु सुख नारद चरण कमल बंदौ सब गाऊं देव राम पद में उनिबाऊं मूर्ति मारुत नंदन जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई मंगल
संत के तुम रखवारे 4-5 કિલ્લાના હાર 4-5 કિલ્લાના હાર અને પૂરા હાઈટના જે દ્વારકાધીશ છે તો એના હાઈટના બરાબર. એટલે ઈ મહેનત તો હા, એટલી તો મહેનત માગી માંગે ને. 5-8 કલાક હા હાચી. મહેનત માંગે. એક વખત કણેરના લઈ ગયો હતો. હા. કણેરના બે જાતનો લગભગ મને એમ છે કે બે જાતનો કણેરના ફૂલ ઓલા હાર બનાવીને લઈ ગયો હતો બરાબર. 4-5 કિલ્લાનો. અને એવી રીતે એક વખત બારામાસીનો બનાવ્યો હતો, બે જાતનો બારામાસી. 12 માસી. હા અને એવી રીતે અને કદાચ ચાંદનીના મને એમ છે કે નથી લઈ ગયો. ચાંદની નતું. હા તો બાપુ ચાંદનીના તો એનાથી મને લાગે છે કે એના એકદમ કરતાં સારો સૂક્ષ્મ. થાય. એક ચાંદનો મળ્યો હતો તો હું તિરુપતિ રહેતો હતો 6-1 મહિના રહ્યો. તો બાલાજી અને તિરુપતિ એક હારે કહેવાય છે પણ બાજુમાં છે. માની લો કે જમીન ઉપર તિરુપતિ બહુ મોટો સિટી છે, મોટો સિટી છે આપણા રાજકોટ જેવડા. હા તિરુપતિ એ જમીન ઉપર છે. હા અને પછી 10-15 કિલો કુછ મેદાન આવે હા અને પછી પહાડ શરૂઆત થાય અને એ પહાડ ઉપર બાલાજી છે. બરાબર. ઉપરના ભાગમાં. હા પહાડ ઉપર બાલાજી છે અને નીચે જે છે તિરુપતિ સિટી છે અને તિરુપતિ ભગવાનનું મંદિર છે. જેવી રીતે બાલાજીનું મંદિર છે એવી રીતે તિરુપતિ ભગવાનનું મંદિર છે. બહુ જબરું મંદિર છે એ પણ, જે તિરુપતિ સિટીમાં. અને ભગવાન સુતેલા છે આમ કરીને અને સુતેલા છે. બહુ લાંબી મૂર્તિ છે, બહુ મોટો મંદિર છે, બહુ મોટો સિટી છે. અને એ તિરુપતિ સિટી અને તિરુપતિ ભગવાનનું મંદિર છે. અને વહાંથી 300 બસ છે મંદિરે, ખાલી મંદિરે જવા આવવા માટે. બરાબર. ઓ 300 બસ છે ખાલી મંદિરે જાય અને મંદિરેથી આવે. પાછી આવે. હા અને એના સ્પેશિયલ 300 બસના વહીવટ કરવા માટે સ્પેશિયલ જ એને બસ અડ્ડા છે અલગ. હા અને એ વહાંથી સબ વહીવટ થાય એ રીતનું છે. તો હું બાલાજી ગયો હતો, દર્શન કર્યા, પણ વહાંથી આવતો રહ્યો. પછી તિરુપતિમાં કાંઈ અંદર દાના પાણી હશે તો વहाँ રોકાણ 6-1 મહિના. બરાબર. તો વहाँ બજાર હતા. આ ફૂલોનો એની કોઈ બજાર હોય, ફૂલોનો બહુ ચલણ હોય. હા ભાઈ લાગત જ માથામાં નાખે, જણ હોય કાન ઉપર રાખે. બરાબર. અને જે બાયું છે તે અંબોડામાં રાખે. હા તો એવી રીતે હોય, કોઈ ડોકમાં પહેરેલા હોય તો ફૂલનું ચલણ એની કોઈ વધારે. મહત્વ ઘણું. હા મહત્વ છે એમ. કોઈ બાયું જે છે એ ફૂલ વગરના ન હોય એમ. ભલે એ શૃંગાર એનો. હા એ ભલે 2-5 ફૂલ માથામાં નાખેલ હોય કે બેણી નાખેલ હોય, પણ કાંઈ પણ એ ફૂલ નાખેલ હોય તો એમાં શું છે કે એનો વેરાયટી હોય, ફૂલોની બી વેરાયટી હોય અને જે વસ્તુઓ બને છે ફૂલથી તો એનો પણ વેરાયટી હોય. એનો બી વિવિધ જાતના એ બનાવતા હોય છે. તો હું બજારમાં અમારા હું તો ખોટી રીતે રખડવાનો ન જવાનો હોય, પર જઈએ અને એ ટાઈમ પર એ જે કામ કરતા હોય તો એ અમે જોઈએ અને જોઈને શીખી ગયા. હા ઘરે આવી બનાવતા હોય ભાઈ, ફૂલનો મોટો એકદમ સ્વર્ગ જેવું સમકક્ષનું દુકાન હોય. કેટલાય જાતના ફૂલ અને કેટલાય જાતના સબ ટંગાડેલા હોય અને વहाँ બેસીને બેચતો હોય, બનાવતો હોય. તો ઘડીક વાર આપણે ઊભા રહે બનાવતો હોય તો બાયું બનાવતા હોય, ઘણું બનાવતા હોય તો એ બનાવતા હોય તો ઘડીક વાર ઊભા રહીને જોઈને શીખી ગયો છો. બરાબર. હા એટલે જેવી રીતે ફોટામાં હાર આવે છે એવી રીતે આવડે એમ. વગર સુઈનો પણ હાર આવડે, વગર સુઈના પણ હાર ગૂંથીને બનાવવો પડે. બરાબર. હા તો એ લોકોને બનાવતા જોઈને. હા આમાં શું છે? હા ઓલો ભાઈ લઈ જા અને રાખી દો. ત્યાં જઈએ આમ એક વસ્તુ આવડતું હોય તો એ સમય વहाँ બનાવી દઈએ તો सब રાજી થાય. ઉપયોગી હા છે. ઉપયોગી છે. બરાબર. જય સીતારામ.
એટલે આંકડાનો બી હું હાર એવો બનાવું કે તબિયત ખુશ થઈ જાય એમ. હા ઈ કળા છે. હા આંકડાનો બી હાર 5 હારના 3 હારના બનાવું. એમાં માની લ્યો કે 2 કિલા 4 કિલા 5 કિલા ફૂલ લાગે. હા આકડા નહીં, ફૂલ બહુ સરસ. સફેદ ફૂલ તો ચાંદી જેવા ફૂલ તમે જોવો તો. સફેદ ફૂલ મને બહુ ગમે. આકડા બનાવતા આવડતો હોય તો બહુ સારો સફેદ ફૂલ બહુ સરસ દેખાય. એટલે હું આંકડાનો પણ એવો બનાવતો. એનાથી પ્રભાવિત થઈને પોતાનો રાજપાઠ હતું એ સબ અર્પણ કરીને સાદું થઈ ગયું. તો એવી રીતે 3 સ્ટેટ આવેલ હતો. મંદિર હતું, આવકવાળું મંદિર હતું. જય સીતારામ. અને મંદિરના વહીવટ કરતો હોય. હા તો એ રીતનું હતું. એટલે બહુ મોટું જાગીરાત હતી એમ. 3 સ્ટેટ કેને કહેવાય? આ જામનગર ખાલી એક સ્ટેટ હોય તો બહુ સંપત્તિ કહેવાય. તો આ તો 3 સ્ટેટ હતું. તો આ જે રાજાશાહી આપણે ગઈ હમણાં જ, આ જે સ્વતંત્ર આપણે દેશ થયો, તો ત્યાં સુધી તો ઈ ધણી હતા. જ્યાં સુધી રાજાશાહી હતી ત્યાં સુધી. બરાબર. પછી રાજાઓના જે છે દરેકનો રાજ લઈ લીધું. એના પછી આ પણ સ્ટેટ લઈ લીધું. મોરારજી દેસાઈ, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આ લોકો ગયા હતા. અને એને બાપુને સમજાવ્યા પ્રયાગદાજી બાબાને કે આ દરેક રાજાઓએ સહી કરી દીધું છે અને પોતપોતાનું જે સ્ટેટ હતું દરેક આપી દીધું છે જનતા માટે, દેશ માટે. તો હવે આ તમારો રહેવાનો નથી અને દરેકે સહી કરી દીધું છે. તમે પણ સહી કરી દો અને આ સ્ટેટ છે જનતાને જનતાને કામ આવે. તો હવે દરેકે આપ્યા હતા તો આને બી આપ્યા. દરેક આ પાઈ ગયા. પછી કાંઈ 25-30 વર્ષ થયા, 25 વર્ષ કંઈ થયા કે એ સમય જવાહરલાલ હતા જ. એ સમયની વાત છે. બરાબર. તો જવાહરલાલ પ્રધાનમંત્રી બન્યા અને દરેક વહીવટ સપાને એકબીજાને. તો કંઈ 5 વર્ષ કે 10 વર્ષ કંઈ ગયો. આ પછી રાજ લઈ લીધા પછી. તો પછી એને જવાહરલાલને બોલાવ્યા, ચેતનદાસજી. હા ઓલા જે પ્રયાગદાસજી ગુજરી ગયા તો ચેતનદાસ મહંત હતા. તો જવાહરલાલને બોલાવ્યા. એની વાત કરી. બોલે ભાઈ જે ભગવાનનો સંપત્તિ હતા એ તમે તો લઈ ગયા અને હવે માણસો જે જાત્રાનું તમે જે ક્યાં વાપરો છો ક્યાં નથી વાપરતો એનાથી અમને કંઈ સંબંધ નથી. પણ ભગવાનનો સંપત્તિ હતું, ભગવાન બાલાજીના નામનું, અને તમે આ 3 સ્ટેટ લઈ ગયા. પણ તમે યહાં માટે તમે કંઈ કર્યા નહીં. બરાબર. તો એને કીધું બોલે આ 9 માઇલ છે પહાડ. તો માણસો જે યાત્રા કરવા જાય છે આવે છે તેને તકલીફ પડે છે. તો તમે એમ કરો કે આ રોડ બનાવી દો અને છેક લગી ઇલેક્ટ્રિક નાખી દો. બે પર થાંભલા સામે ખોડીને. તો ઠેઠ લગી પ્રકાશ રીએ જંગલ છે, સિંહ દીપડા ના આવે અને માણસો યાત્રા કરી શકે, આવી શકે દિવસમાં રાતે. અને રોડ બનાવી દો. બરાબર. તો બોલે તમે ત્યાંથી સંપત્તિ લઈ ગયા પણ ત્યાં કાંઈ કર્યા નહીં. તો તમે એના માટે તમને બોલાવ્યો હતો. એને કીધું બોલે બાપુ આ જે છે ને આ દેશ અટાણે બહુ ગરીબ છે, બહુ પછાત છે અને જ્યાં ઘણા ઠેકાણે જરૂરી જે હતું, ઘણા ઠેકાણે બાંધ બનાવ્યા, ઘણા ઠેકાણે રોડ પણ બનાવ્યા, ઘણા ઠેકાણે બીજો પણ કામ કર્યા, સમાજ એને ઉપયોગી થાય એવો. પણ આ છે ને હવે હમણાં તો આ નથી બને એમ, પણ મોડા બેલા હું આ વાતને ધ્યાન રાખીશ અને બનાવી દઈશ. તો એને ચેતનદાસે કીધું બોલે જો ભાઈ તને તું બનાવી દે તો જ થાય એમ નથી. હા બનાવી તો હું લઉં, પણ તમે ફેર પાછો પૂછો કે તમે ક્યાંથી લઈ આવ્યા પૈસા. તો અમે તો પહેલેથી રાજા હતા. અમે પહેલેથી રાજા હતા. તમે કેટલા લઈ જાઓ તો બી અમારે પાસે કઈ હોય. તો બોલે અગર તમે કયો તો હું સમજ કે આ બનાવી દઉં. એને કીધું બોલે બનાવી દો. એ 9 માઇલનો રોડ બનાવ્યા.
9 માઇલનો રોડ બનાવ્યા, પછી સામે ઠેઠ લગી બે બાજુ થાંભલા, હા થાંભલા નાખ્યા રે ઓલાના ઇલેક્ટ્રિકના, અને ઠેઠ લગી દરેક થાંભલામાં ટ્યુબલાઇટ પ્રકાશ. હા, અને 300 બસ એક હારે લઈ આવ્યા અમેરિકાથી, ઓહ અને ઈ મંદિરમાં દાન આપ્યા. વાહ, હા, તો ઈ જ અટાણે પણ એટલો ને એટલો બસ છે. બરાબર, હા, ને એમને પડ્યું આવે છે એ પરંપરા બરાબર. એમ. તો અટાણે બી મોટા મોટા બસ દીપા છે, એના માટે જ સ્પેશિયલ જાત્રાળુઓ માટે જ. બરાબર. અને 300 બસ છે એ ઘણા અટાણે કહું છે ડબલ રસ્તો કરી નાખ્યા છે. પહેલે એક હતો. હા બરાબર, ડબલ ટ્રેક ચેતનદાસ થયા મહારાજે છે. એક કર્યા. આક્રમણ કરવાનું એક કારણ એ પણ હતું કે આપણા મંદિરો અતિ સમૃદ્ધ હા, હતા, સમૃદ્ધ હતા. એની સંપત્તિ લૂંટવા હાટું થઈને આ હા, લોકોએ. જાગે સમૃદ્ધિ હતું એક જ ઠેકાણ. હા ઓલા શું છે કે કેટલા ગામ અને કેટલા શહેરને લૂંટે, હા. તો એટલા ખાલી એકને લૂંટે તો એટલું મળી જાય. એટલા સમૃદ્ધ હતા, હા. એટલે ઈ તોડવાનું એક કારણ ઈ હા, પણ ઈ છે કે પણ અતિ મળી સમૃદ્ધ. જાય. હા, અસુરની કાંદન રામ દુલારે. મૂર્તિ મારું તરંદન. બંદૌ રામ લખન બેઠે. બંદૌ રામ લખન બેઠે. તુલસી કે પરમસને. તુલસી કે મનોજવા મારુતતુલ્ય વેગા જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. હરે રામ હરે કૃષ્ણ 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 બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણિર્भिः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેર્માક્ષભિર્દશત્રાः સ્થિરૈરङ्गन्वाजत्रान्नशकराजरसन्तनूनं पुत्रासो यत्र पितरो भवम् यो शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव.
મારુતિ નંદન કેસરી નંદન મારુતિ નંદન કેસરી નંદન અંજની ના જાયા સમરી લે બજરંગી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ કિન્હુ લોક ઉજાગર ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 ચિતડાનો ચોર હરિ વાસુદેવાય ચિતડાનો ચોર હરિ વાસુદેવાય ચિતડાનો ચોર હરિ વાસુદેવાય ચિતડાનો ચોર હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય મનડાનો મોર હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય મનડાનો મોર હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય જશોદાનો જાયો હરિ વાસુદેવાય જશોદાનો જાયો હરિ વાસુદેવાય જશોદાનો જાયો હરિ વાસુદેવાય જશોદાનો જાયો હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
બાળ હરિ વાસુદેવાય વાસુદેવનો બાળ હરિ વાસુદેવાય વાસુદેવનો બાળ હરિ વાસુદેવાય વસુદેવનો બાળ હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય રાધાનો શ્યામ હરિ વાસુદેવાય રાધાનો શ્યામ હરિ વાસુદેવાય રાધાનો શ્યામ હરિ વાસુદેવાય રાધાનો શ્યામ હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ગોપીઓનો કાનો મારો વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ગોપીઓનો કાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય સંપૂર્ણ પુરાણો જાણતા હતા અને સૂત્રામના જે પુરાણી હતા એને પ્રશ્ન પૂછતા હતા કે હે મહામુનિ અમે કેવું વ્રત અને તપ કરીએ કે જે વ્રત અને તપ કરવાથી અમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય એવી તમારી પાસે સાંભળવાની ઈચ્છા કરીએ છીએ માટે એમણે કથન કરવું એમ કહે છે ત્યારે આવો પ્રશ્ન સાંભળી સુતમુનિ કહે છે કે કોઈ કાળના વિશે દેવરૂપી નારદજીએ જો શ્રી કૃષ્ણ ભગવાનને વૈકુંઠમાં એક આવો પ્રશ્ન પૂછ્યો હતો અને એમાં જે ભગવાને ઉત્તર આપ્યો આપણે કહું છું તો તમે બધા સાવધાન થઈને સાંભળો. એકદા નારદો યોગી પરામગ્ર ગ્રાંચ્યા પર્યટન વિધારૂપાણામ કે આ પ્રશ્ન ભગવાને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં આવે છે. મનુષ્ય લોકમાં અનેક માણસો નાના પ્રકારના ક્લેશ યોનિ જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવતા જુએ છે. નારદજીને મનમાં વિચાર આવે છે કે આપણે આ દરેક મનુષ્યના દુઃખ અને ક્લેશ દૂર થાય એવો કોઈ વિચારીએ. એટલે નારદજી અનેક લોકમાં ફરે છે અને વિષ્ણુ લોકની અંદર જાય છે. નારદમુનિએ કરેલી સ્તુતિ ભગવાને સાંભળી. વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે શા માટે અહીં પધાર્યા છો? તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો, હું તમને તેનો ઉત્તર આપીશ.
અને એ બ્રાહ્મણે પોતાના સગા વાલા ઈષ્ટ મિત્ર દરેકને બોલાવી મોટા આરામથી વિધિપૂર્વક એના સત્યનારાયણ ભગવાનનું ધનવાન અને પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ પણ ભોગવી સત્યપુર એટલે વૈકુંઠને વિશે કહ્યું. તો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથા અધ્યાય બીજો સમાપ્ત. બોલો સત્યનારાયણ ભગવાન કી, ગોરધનાથ કી, હનુમાન મહારાજ કી. બીજા અધ્યાય નિમિત્તે પણ સુતમુનિ કહેવા લાગી ગયા કે શૌનકાદિ ઋષિઓ આપણે સત્યનારાયણ વ્રત કથાની એક બીજી વાત કરું. પૂર્વે ઉલ્કામુખ નામનો એક રાજા, એ રાજા સત્યવાદી, સાચું બોલતો. રાજા ઉલ્કામુખ કહેવા લાગી ગયા, એ સાધુ વેપારી મહાવિષ્ણુ હું ભગવાન સત્યદેવની પૂજા કરું. તો કે પૂજન કરો છો એટલે હેતુ બતાવો કે શા માટે? તો રાજા શું કહે છે? પુત્ર પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, અમારું કુટુંબ જેમાં સંસાર રહે એ અર્થે મારા કુટુંબીઓ સાથે, એટલો નહીં આખા કુટુંબ સાથે હું ભગવાન સત્યદેવની પૂજા કરું. હું રાજાનું ભાષણ સાંભળી સાધુ સૌદાગરે કહ્યું કે મને આ વ્રતનો વિધિ બતાવો, કારણ કે મારે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી છે, કારણ કે મારે કોઈ સંતાન નથી ને આપના કયા પ્રમાણે સત્યદેવની પૂજા કરવાથી મારે ઘરે સંતાનનો જન્મ થશે, દેશાંતરે નજીકે જાઓ અને ઘરે જાઉં. આમ કહીને વાણીઓ હરખથી પોતાને ઘરે આવી ગયો. વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે આપણે ત્યાં જ્યારે સંતાન થશે ત્યારે આપણે ભગવાન સત્યદેવની પૂજા કરીશું. જો એવું લીલાવંતી નામની સ્ત્રી સાથે વાણિયાએ વાત કરી. હવે એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલ્યા ગઈ, હરખાથી ઋતુવાળી છેડી એવા સત્યદેવના પ્રસાદ કરીને ભાઈ ગર્ભ અને એને 10મે મહિને રત્ન જેવી કન્યાનો જન્મ થયો. કે જે પ્રમાણે ચંદ્રમાં પખવાડિયામાં દિવસે દિવસે જેમ જેમ મોટો થતો જાય આ કન્યા પણ પોતાને ઘરે મોટી થવા લાગી અને એનું નામ કલાવંતી એવું થયું. એ સ્ત્રી કે આપણે સંકલ્પ કરેલો કે સંતાન થશે ત્યારે ભગવાનનું વ્રત કરીશું, તો સંતાનનો જન્મ તો થઈ ગયો, દીકરીનો જન્મ થયો ને, તો હવે આપણે ભગવાન સત્યદેવની પૂજા ક્યારે કરીશું? તો વાણીઓ શું કહે છે કે એ વ્રત તો આપણે આપણી દીકરીના લગ્ન પ્રસંગે કરીશું. વાણીઓ લોકમાં પડી કે અત્યારે નહીં, આપણી દીકરી મોટી થાય એના લગ્ન થશે એટલે આપણે ભગવાનનું વ્રત પણ સાથે કરી નાખીશું. આ પ્રમાણે સાધુ વાણીએ પોતાની સ્નેહ સમજાવી દીધી, પોતે તો બીજા નગર વિશે ઉપવાસે ચાલ્યો.